નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું મેહલ. નજર કરીએ હેડલાઇન્સ પર. ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ પછી ભાગદોડમાં 122ના મોત, 130 લોકો ઘાયલ. ભોલે બાબાના સત્સંગમાં આવ્યા હતા ભક્તો. ઘટના બાદ બાબા ભૂગર્ભમાં જતા રહ્યા તો આયોજકો સામે દાખલ થઈ એફઆઈઆર. આખી રાત સુધી ચાલી છે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા. તો હાઈકોર્ટમાં દાખલ થઈ જાહેર હિતની અરજી. સીબીઆઈ તપાસની માંગ પણ કરવામાં આવી છે. અને હાલ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઘટના સ્થળનો જાયજો લઈ રહ્યા છે. આગળ વાત કરીએ તો સોરઠમાં 17 ઇંચ વરસાદ બાદ બનાસકાંઠાના લાખણીમાં માત્ર 8 કલાકમાં 9 ઇંચ ખાબક્યો વરસાદ. તો મહેસાણા અને બોજરાજીમાં 4 ઇંચ વરસાદ પડ્યો. સમગ્ર ઘેડ પંથક જળમગ્ન. રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું. અમદાવાદના પાલડી વિસ્તારમાં ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડતા 16 લોકોને ફાયર બ્રિગેડની મદદથી ઉતારવામાં આવ્યા. ગઈકાલે અમદાવાદ પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન બન્યું સમરાંગણ. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સતત અડધો કલાક ચાલ્યો પથ્થરમારો. પોલીસ ભાજપ સામે બની લાચાર તો કોંગ્રેસ કાર્યકરોની વીણીને પકડી પાડ્યા. ગુજરાતના રાજકારણમાં અવળી ગંગા વહેતી થઈ. અમદાવાદમાં ભાજપના 100 થી વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. ઓડિશાના પુરીમાં આ વર્ષે 2 દિવસ ચાલશે જગન્નાથ રથયાત્રા. તિથિમાં ફેરફારને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો. શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી. અત્યારે શેર બજારનો આંક છે તે જબરજસ્ત ઉછાળા સાથે આગળ વધી રહ્યો છે. તો નિફ્ટીમાં પણ જોવા મળી રહી છે તેજી. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.